ભરૂચ નગર અને જિલ્લામાં આંગણવાડીની કાર્યકર મહિલાઓમાં પગાર વધારવાના કારણે આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। ભરૂચ નગર અને જિલ્લામાં આંગણવાડીની કાર્યકર મહિલાઓમાં તાજેતરમાં પગાર વધારાની કરાયેલા જાહેરાતના પગલે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને આંગણવાડી કાર્યકર બહેનોએ આનંદની લાગણી વ્યક્ત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। અત્રે નોંધવું રહ્યું કે ઘણા લાંબા સમયથી આંગણવાડીની કાર્યકર બહેનોના પગાર વધારાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। પરંતુ હાલ બજેટ જાહેર થતાં જ બજેટની વિવિધ જાહેરાતો સાથે આંગણવાડી મહિલાઓના પગાર વધારા અંગેની પણ જાહેરાત થતાં આંગણવાડી મહિલા કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। આ અગાઉ આંગણવાડીની મહિલા કાર્યકરોએ રેલી તેમજ ધારણાના કાર્યક્રમોની પગાર વધારા અંગે વિવિધ માંગણીઓ વ્યક્ત કરતા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ગુજરાતનું જે બજેટ બહાર પડ્યું છે અને એના અનુસંધાનમાં ગુજરાત આંગણવાડી વર્કર અને હેલ્પર બંનેનો જે પગાર વધારો કર્યો છે, ઘણા સમયથી અમારી એક માંગણી હતી અને આ બજેટમાં અમને ખૂબ સુખરૂપ કે પહેલીવાર 500 અને 300નું 500 રૂપિયા આંગણવાડી વર્કર અને 300 રૂપિયા આંગણવાડી હેલ્પર એ બંનેનો વધારો કર્યો છે। હજી કેન્દ્ર સરકારનું બજેટ બાકી છે અને એમાં પણ અમને સુખદ વધારો આપશે એવી મેનકા ગાંધીએ ખાતરી આપી છે। ઘણા સમયથી અમારી એક માંગણી હતી કે આંગણવાડી વર્કરના સિરે ખૂબ મોટું કામ આવી રહેલું છે, સમય એના પ્રમાણમાં ખૂબ વધારે હતો, છતાં પણ જે બજેટની અંદર અમારી કિંમત કરી છે, અમારી એક લાગણીને માન આપ્યું છે, એ બાબતમાં આજે અમે ખુશી વ્યક્ત કરવા માટે એક ઉત્સાહની રેલીનું આયોજન કરેલું છે। એટલે અહીંયા સ્ટેશનથી લઈ આંબેડકરને ફુલાર કરીને અમે 5 બત્તી ફટાકડા ફોડી ગુજરાત સરકારને વધામણા આપવાના છીએ। પરંતુ જે તે સમયે તેમની માંગણી સ્વીકારવામાં આવી ન હતી, પરંતુ હાલ આ માંગણીનો સ્વીકાર કરાતા અને પગાર વધારાતા આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।